આપણે I think determinant માં system of the linear equation that we have completed. Now we are going to see the new questions. Means one more topic that we have covered, then after we will proceed to the questions. One topic that is cofactor and minor. Cofactor and minor. I think you are familiar with this topic, cofactor and minor. Cofactor means कि जेमा कोई डिटरमिनेंट આપણે લઈએ લેટ્સ 1 2 3 4 5 6 7 8 9 in this determinant if you want to find the cofactor of 1 નો cofactor અગર ફાઇન્ડ કરવા માંગીએ તો કઈ રીતે આપણે લખીએ છીએ ક્રોસ મલ્ટીપ્લિકેશન 5 into 9 minus 8 into 6 cofactor of 1 so cofactor of 1 is equal to 5 into 9 minus 8 into 6 that is cofactor of 1. But one more thing, when we want to find the cofactor of 2, then cofactor of 1 that is 5 into 9 minus 8 into 6, cofactor of 2 that is 4 into cofactor. I think તમને ખબર છે ઓલરેડી પ્રીવિયસ ચેપ્ટરમાં તમે ભણ્યા છો કે જેનો બી cofactor ફાઇન્ડ કરવાનો એ રો અને કોલમ તો આ કોલમ અને આ રો જે છે એને સિવાયના જે એલિમેન્ટ વધે એને આપણે મલ્ટીપ્લાય કરવાના 4 into 9 minus 7 into 6 બટ 2 જે છે તે પોઝિશન ઉપર છે તો કે આ જે પોઝિશન છે 1 1 આ 1 2 આ 1 3 તો કોફેક્ટર અને માઇનરની ડેફિનેશન શું હોય છે તો માઇનર જે છે એને MIJ વડે ડિનોટ કરાય છે MIJ થી રિપ્રેઝન્ટ કરી શકાય છે માઇનર અને કોફેક્ટરમાં શું ફરક છે તો કે MIJ मतलब તમને જે ક્રોસ મલ્ટીપ્લિકેશન થી મળે છે ડાયરેક્ટલી જે બી આન્સર તમને મળશે એ ડાયરેક્ટ MIJ મળશે લેટ્સ સે કોફેક્ટર ઓફ 2 ફાઇન્ડ કરું છું અહીંયા હું તો મારે જે આન્સર મળશે એ 4 into 9 minus 7 into 6 બટ આ પોઝિશન તમને ખબર છે આ ચાર પોઝિશન ઉપર આપણે કોફેક્ટર માટે માઇનસ મૂકીએ છીએ અલગથી એના માટે જ આપણે મેઇન જોવાનું છે કે શું કામ માઇનસ મૂકીએ છીએ તો કે MIJ બરાબર શું હોય છે તો કે MIJ બરાબર જે બી તમને ક્રોસ મલ્ટીપ્લિકેશન થી મળે છે એ આન્સર બટ CIJ શું છે તો કે CIJ જે છે એ છે -1 પાવર I પ્લસ j ઇન્ટુ MIJ તો ફરક શું છે ઓનલી કોફેક્ટર અને માઇનરમાં તો ડિફરન્સ બિટવીન કોફેક્ટર એન્ડ માઇનર ઇઝ ધેટ ઓનલી ઇન કોફેક્ટર we put -1 power I plus j and in MIJ directly we write the cross multiplication means अगर वो यहाँ हम को cofactor of 2 तो 4 into 9 minus 7 into 6 बट आ माइनस શું કામ મૂક્યું આ છે જે MIJ છે બટ આ માઇનસ નું મૂકો આનું મૂક્યું છે કે -1 પાવર I પ્લસ છે તો આ પોઝિશન કઈ છે તો કે 1 2 પોઝિશન છે તો I બરાબર 1 હોય આને કઈ રીતે લખાય આ પોઝિશન છે A12 તો I બરાબર 1 J બરાબર થશે 2 સો -1 પાવર 1 પ્લસ 2 તો -1 પાવર 1 પ્લસ 2 મીન્સ 3 and into MIJ means cross multiplication 4 into 9 minus 7 into 6 so that's why we write -1 power 3 so that -1 so 4 into 9 minus 7 into 6 that is the cofactor of 2 but if I tell you find the minor of the 2 so minor only this one 4 into 9 minus 7 into 6 but cofactor બોલે તો માઇનસ લગાવવું પડશે ઓર એક્સ્ટ્રા તો માઇનર અને કોફેક્ટરમાં ડિફરન્સ ઓનલી એટલો છે કે જેમાં તમારે આગળ -1 પાવર I પ્લસ j લગાવવું પડશે વેનએવર MIJ માં જે બી તમને આન્સર મળે ક્રોસ મલ્ટીપ્લિકેશન થી ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર બટ હવે વન મોર થિંગ જોઈએ કોફેક્ટર અને માઇનર બંને સાઇન ક્યારે થશે તો કે જ્યારે આ -1 પાવર I પ્લસ છે આ 1 થઈ જાય ત્યારે CIJ બરાબર MIJ થઈ જાય તો કયા કયા કેસમાં થાય તો પહેલી પોઝિશન જે છે 1 1 તો 1 પ્લસ 1 એટલે 2 થાય તો -1 પાવર 2 એટલે +1 થઈ જાય તો CIJ બરાબર MIJ થઈ જશે મતલબ 1 માટે જે આપણે કોફેક્ટર ફાઇન્ડ કર્યો ને એ જ માઇનસ હશે 2 માટે કોફેક્ટર જે ફાઇન્ડ કર્યો એ માઇનર નહીં થાય શું કામ -1 પાવર અહીંયા 3 થાય છે સો ધેટ્સ વાય -1 ઇન્ટુ આ માઇનરનો આન્સર આવે છે તો માઇનરનો આન્સર આ હશે કોફેક્ટરનો આન્સર માઇનસ લગાવો ત્યારે એ કોફેક્ટરનો આન્સર થશે તો બંનેમાં ડિફરન્સ આવશે હવે 3 માટે જોઈએ તો 3 પોઝિશન કઈ છે A13 તો I is equal to 1 J is equal to 3 तो 1 plus 3 means 4 तो -1 power 4 तो -1 power 4 means +1 तो एक केस में भी CIJ અને MIJ કેવા થઈ જશે ઇક્વલ
નાઉ 4 માટે જોઈએ તો 4 પોઝિશન કઈ છે તો કે 2 1, તો 2 1 માટે જોઈએ તો કેટલા થાય 2 + 1 એટલે 3, તો -1 પાવર 3 માઇનસ થાય, એટલે જે જવાબ આવે એને આપણે શું લગાવીએ છીએ માઇનસ. તો આ 4 પોઝિશન ઉપર માઇનસ શું કામ મૂકીએ છીએ એ મેં અલ્ટિમેટલી તમને કહેવા માંગુ છું, બીકોઝ કોફેક્ટરની ડેફિનેશન એવી છે કે -1 પાવર i + j * mij. હવે આ i + j અગર ઓડ થાય તો -1 પાવર ઓડ એટલે આન્સર -1 આવશે. તો આ 4 જગ્યા એવી છે કે જેમાં સમેશન ઓડ આવે છે. જો આ પહેલી જગ્યામાં આપણે જોયું હતું 1 + 2 એટલે -1 પાવર 3, અહીંયા 2 + 1 એટલે -1 પાવર 3, પછી આ પોઝિશન એટલે 2 3, તો 2 + 3 એટલે કેટલા થાય 5, તો -1 પાવર 5, તો ત્યાં બી -1. અહીંયા 8 માં જોઈએ તો 8 પોઝિશન જે છે આ પોઝિશન કઈ છે 3 2, આ પોઝિશન 3 2, થર્ડ રો સેકન્ડ કોલમ, તો 3 + 2 એટલે ત્યાં બી 5, તો -1 પાવર 5, અહીંયા બી -1 પાવર 5, અહીંયા -1 પાવર 3, અહીંયા -1 પાવર 3. તો આ બધી 4 જગ્યા એવી છે કે જ્યાં ઉપર ઓડ થાય છે સમેશન, એટલા માટે ત્યાં આપણે -1 પાવર ઓડ -1 એક્સ્ટ્રા આપણે એક માઇનસ પુટ કરવું પડે છે કે જે ક્રોસ મલ્ટિપ્લિકેશન થયો અને ઓર એક માઇનસ લગાવી પછી જે આન્સર મળે કોફેક્ટરનો મળશે. બટ બાકીના જે એલિમેન્ટ વધ્યા 1 3 5 7 અને 9, આ 4 સિવાયના જ્યાં મેં રાઈટ માર્ક કરેલું છે 4 સિવાયના એલિમેન્ટ જે છે આ બધા, તો આ 5 એલિમેન્ટ જે વધ્યા એની સિવાયના, સોરી આ રાઈટ માર્ક કરેલું છે, તો 5 એલિમેન્ટ વધ્યા 1 3 5 7 9, તો આમાં જે માઇનર હશે એ જ કોફેક્ટર હશે, બીકોઝ -1 પાવર i + j પોઝિટિવ થાય છે, તો ત્યાં આપણે mij અને cij બંને સેમ થઈ જશે કારણ કે આ 1 બની જશે એટલે cij બરાબર mij થઈ જશે. તો 5 પોઝિશન માટે cij બરાબર mij અને 4 પોઝિશન જે છે આ ત્યાં તમારે mij ફાઇન્ડ કરીને એને -1 લગાવવાનું. mij માઇનર મતલબ જે બી તમે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી આન્સર મેળવો છો ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. અને અગર પોઝિશન માઇનસ વાળી છે તો કોફેક્ટર ફાઇન્ડ કરો ત્યારે માઇનસ લગાવવાનું, પ્લસ વાળી પોઝિશન છે તો જે માઇનર એ જ આપણું કોફેક્ટર. તો માઇનર અને કોફેક્ટર આઈ થિંક તમારે બોર્ડમાં બી આવી ગયેલું છે. નાઉ નેક્સ્ટ જોઈએ એક બીજો જે છે એ રૂલ છે સારસ રૂલ. તો સારસ રૂલ, વોટ ઇઝ ધ સારસ રૂલ? સારસ રૂલ એવું કહેવા માંગે છે કે અગર ડિટર્મિનન્ટને આપણે સ્પ્લિટ કરીએ છીએ તો આપણને જનરલ મેથડ શીખવાડેલી છે કઈ રીતે કે 1 એલિમેન્ટ લેવાનો, પછી એ રો અને કોલમ કાઢી નાખવાનું, પછી એમ કરીને એમ ક્રોસ મલ્ટિપ્લિકેશન. ધેન આફ્ટર અહીંયા આ પોઝિશન કેવી છે માઇનસ. આપણે જ્યારે બી ડિટર્મિનન્ટ બી ફાઇન્ડ કરીએ છીએ ત્યારે મેં તમને કીધું આ પોઝિશન પ્લસ હોય છે એટલે આપણે પ્લસ લખીએ છીએ, આ પોઝિશન માઇનસ હોય છે એટલે આપણે માઇનસ લખીએ છીએ, આ પોઝિશન અગેન પ્લસ હોય છે એટલા માટે પ્લસ લખીએ છીએ. તો સારસ રૂલ જે છે એ ડિટર્મિનન્ટ એક્સપાન્ડ કરવાની એક ઓર મેથડ છે. મતલબ અગર બે રીતે આપણે એક્સપાન્ડ કરી શકીએ ડિટર્મિનન્ટને. એક તો આપણી પાસે આ મેથડ છે ડાયરેક્ટલી 1, તો બ્રેકેટમાં લખે છે 5 × 9 -8 × 6, -2 × 4 × 9 -7 × 6, +3 × 4 × 8 -7 × 5. બટ આ રીતે અગર નહીં કરવું હોય આપણે તો એક ઓર મેથડ છે એનાથી બી કરી શકીએ. લેટ્સ એના માટે એક્ઝામ્પલ લઈ લઈએ a1 b1 c1, a2 b2 and c2, a3 b3 and c3. તો આનું ડિટરમિનન્ટ જ્યારે બી આપણે ફાઇન્ડ કરીએ ત્યારે શું થાય a1 b2 c3 b3 c2, a1 તો એ રો અને કોલમને કાઢી નાખવાનું એન્ડ અગેન જે રિમેનિંગ એલિમેન્ટ હોય એમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન. ધેન આફ્ટર -b1 ઇન્ટુ એ રો અને કોલમ ડિસઅપિયર થઈ જશે, બાકીના જે બધા a2 c3 a3 ઇન્ટુ c2 એન્ડ +c1. નાવ એ રો અને કોલમ નીકળી જશે. નાવ રિમેનિંગ એલિમેન્ટ a2 b3 a3 b2. Now we simplify it, so we get a1 b2 c3. First I am writing all the positive terms, then I will write all the negative terms. So that is positive term a1 b2 c3. Then after a1 b3 c2, that is negative term. So I will write that later on. So first I will write the only positive terms. So -b1 into a2 into c3, that is also negative term. -b1 into a3 c2, that is minus plus. So that's why I am writing here b1 e3 c2. Then after c1 a2 b3, that is also a positive term. So c1 a2 and b3.
that is all these three terms, that is positive term. Now we see the negative terms. So that is a1 b3 c2, that is minus a1 b3 c2. Now remaining minus b1 a2 c3. Now minus c1 a3 b2. Means first three term that is positive and remaining three term that is negative. Now we see the method of the Saras rule. So in Saras rule, how we can expand the determinant? So first we have to write the determinant in that manner: a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. Now whatever total number of column that we have, means here we have a 3 number of column, 3 column છે આપણી પાસે. તો તમારે n-1 કોલમ અગેન રિપીટ કરીને લખવાની. મીન્સ 3 કોલમ હોય તો 2 કોલમને અગેન તમારે રિપીટ કરીને લખવાની. 2 કોલમ રિપીટ થશે અગેન, તો a1 a2 a3 b1 b2 and b3. સો 2 કોલમ આપણે રિપીટ કરીને લખી દીધી ફરીથી. 2 કોલમ ફરીથી આપણે રિપીટ કરીને લખી દીધી. now સારસ રૂલ એવું કહે છે કે તમારે અહીંથી આ રીતે ચાલવાનું આ મેનરમાં. વન મોર થિંગ ધ્યાન રાખવું કે લખવામાં થોડું ધ્યાન રાખવું. દેટ્સ વાય કોઈ એલિમેન્ટ અગર તમે લખવામાં ઓર્ડરલી નહીં લખો પ્રોપરલી તો મે બી c2 અહીંયા આવી જશે. તો થોડું ઓર્ડરમાં લખશો કે દેટ્સ વાય એરો જે છે થોડા પ્રોપરલી આવે. તો આ રીતે તમારે પેરેલલ એરો જે છે 3 પેરેલલ એરો ડ્રો કરવાના. 3 પેરેલલ એરો ડ્રો કરવાના. અગર તમને એ વસ્તુ ખબર હોય છે 3 ક્રોસ 3 છે તો એ નીચે 3 એલિમેન્ટ વધશે. 3 ક્રોસ 3 માટે ફર્સ્ટ એલિમેન્ટથી ચાલુ થવું જોઈએ. આ રીતે પેરેલલી એરો લગાવવાનો છે. નાઉ પછી પહેલી સાઈડથી ચાલુ કરવાનું આ રીતે. તો ટોટલ 6 એરો લાગશે. તો આ તો આપણી એક મેથડ હતી કે જે આપણે જનરલી યુઝ કરીએ છીએ. બીજી એક સારસ મેથડ જે છે એ આ રીતે છે કે સારસ મેથડમાં શું કરવાનું, જે રાઈટ સાઈડના એરો છે, રાઈટ સાઈડના એરો એને પ્લસ લખવાના મલ્ટીપ્લાય કરીને. મીન્સ જો રાઈટ સાઈડના એરો આ છે 3 તો એને પ્લસ કરીને લખવાના a1 b2 c3 અને જે એલિમેન્ટ જે છે એને મલ્ટીપ્લાય કરીને લખવાના. તો એલિમેન્ટ 3 આવ્યા a1 b2 અને c3 પ્લસ લખવાનું એને. આ પર પ્લસ થશે, રાઈટ સાઈડના એરો બધા પ્લસમાં લખાશે. પ્લસ બીજું કયું છે b1 c2 a3, b1 c2 a3 આ સેકન્ડ. then after c1 a2 b3, then after c1 a2 b3. તો આ 3 રાઈટ સાઈડના એરો થઈ ગયા. ફર્સ્ટ એરોનું ટર્મ આ છે, સેકન્ડ એરોનું ટર્મ આ છે, થર્ડ એરોનું ટર્મ આ છે. હવે લેફ્ટ સાઈડના જોઈએ તો લેફ્ટ સાઈડના જે છે આ સાઈડના એરો એ નેગેટિવ કરીને લખવાના, રાઈટ સાઈડના જે છે એ પોઝિટિવ કરીને લખવાના. તો લેફ્ટ સાઈડના એરો જે છે એને હવે નેગેટિવ કરીને લખીએ. તો ફર્સ્ટ એરો જોઈએ તો કોણ કોણ છે, એ એરો ઉપર જે બી એલિમેન્ટ આવતો હોય એ એલિમેન્ટને મલ્ટીપ્લાય કરીને લખવાના. તો કયા કયા એલિમેન્ટ આવે છે આ એરો ઉપર, b1 a2 અને c3. તો b1 a2 c3 મલ્ટીપ્લાય કરીને લખવાના અને નેગેટિવલી બીકોઝ લેફ્ટ સાઈડના ટર્મ છે. પછી સેકન્ડ એરો જોઈએ. સેકન્ડ એરોમાં a1 c2 અને b3, a1 c2 અને b3. ધેન આફ્ટર થર્ડ એરો જે છે એનું લખીએ તો કયા કયા ટર્મ છે એમાં, c1 b2 એન્ડ a3, c1 b2 એન્ડ a3. તો c1 b2 a3. so all the right side arrow that we are writing positively and all the left side arrow that we are writing negatively. So all these 3 positive terms that we can see here. First term that is a1 b2 c3, second term that is b1 c2 a3, third term that is c1 a2 b3. So all these 3 terms that we get from here, that is also we get from here from Saras rule. And b1 a2 c3 that is here, a1 c2 b3 that is here, and c1 b2 a3 that is here. So that's why we can say that if we will expand the any determinant from our general method, that is also a no problem. And if we expand the determinant from a Saras rule, and that is also no problem. So we can use that both method, but in a generally we are using that method only. But in some type of the form, whenever we have a form like AP, BQ and CR, that we will see one question, then you will get idea about that.
when we have to use the Saras rule and when we have to use the general method. So that is all about the Saras method. Again we revise that thing. Saras method માં રાઈટ સાઈડના જે એરો હશે એને તમારે પોઝિટિવલી લખવાના છે, લેફ્ટ સાઈડના જે એરો હશે એને નેગેટિવલી લખવાના છે. તો અહીંયા જે આપણને જે ટર્મ મળ્યા હતા 6 ટર્મ, એ જ 6 ટર્મ અહીંથી બી મળશે તમને. મતલબ બંને મેથડથી આન્સર તમને સેમ મળશે, ખાલી મેથડ અલગ અલગ છે. આ મેથડ જનરલ મેથડ છે, આ મેથડ સારસ મેથડ છે. બટ સારસ મેથડ સમ કેસીસમાં ઇમ્પોર્ટન્ટ થશે અને સમ કેસીસમાં આ મેથડ ઇમ્પોર્ટન્ટ થશે. તો સારસ મેથડ ક્યારે એપ્લાય કરવાની આપણે એક બે સવાલ જોઈશું એટલે ખબર પડશે એમાં પછી. તો સારસ મેથડમાં કંઈ એવું છે કે તમને થોડી સિમેટ્રિસિટી જોવા મળે ત્યારે તમે સારસ મેથડ યુઝ કરી શકો છો. બટ બાકી અધરવાઇઝ તમને કોઈ પણ સિમેટ્રિસિટી કે એવું નથી જોવા મળતું તો જનરલ મેથડ યુઝ કરવાની છે. એ ક્યારે કામ આવશે આપણે જોઈશું સારસ મેથડ. નાઉ નેક્સ્ટ we see the questions. Example number 1, that is very easy. Example number 1 માં તમને ડિટર્મિનન્ટ ઓપન કરવાનું આપ્યું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે મેં નહીં કરાવું, જાતે કરશો. ફર્સ્ટ એક્ઝામ્પલ ગુજરાત બોર્ડમાં ઓલરેડી તમે ભણી ગયેલા છો આ બધી વસ્તુ. સો ફર્સ્ટ એક્ઝામ્પલ that is example number 1, determinant of cos theta minus sin theta, then after sin theta cos theta. That is first example. So that you will do it by yourself. Second example, આ તો આઈ થિંક બધાને આવડે છે, નોર્મલી છે બહુ, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવાનું. સેકન્ડ ઓલ્સો યુ વિલ ડુ ઇટ બાય યોરસેલ્ફ. સો એક્ઝામ્પલ નંબર 2. Example number 2, that is also you will do it by yourself. Example number 2, that is NCERT question, very easy. Example number 3. Example number 3, that is E is equal to 1 4 2 2, and we have to show that determinant of 2a is equal to 4 determinant of a. That property that we have already studied in a matrix chapter. What is the property when we have a determinant, when we have a matrix? Let A be the any matrix, then determinant of lambda I is equal to lambda power n into determinant of A. That we have already studied in a matrix, where n is the order of determinant, where n is the order of matrix. Here order of the matrix, that is 2, because A is 2 cross 2 matrix. So here order of the matrix, that is 2. And what is the lambda here? If we compare that determinant of lambda I with determinant of 2a, that is lambda is equal to 2. Here we can say that lambda is equal to 2. So that's why here we put the value right side. In right side if we put the value lambda power 2. So lambda is equal to 2 and n is equal to also 2. So 2 power 2, that is 4. So hence we can say that if we put lambda is equal to 2 here, so determinant of 2a is equal to 2 power n is equal to 2 into determinant of a. So 4 determinant of a. આ પ્રોપર્ટી આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે મેટ્રિક્સ ચેપ્ટરમાં. બટ એ રીતે બી તમે પ્રૂવ કરી શકો છો કે 2 વડે આને ગુણી દો પછી એનું મેટ્રિક્સ લેવું, એનું ડિટરમિનન્ટ લેવું તો તમને આ જ મળશે રાઈટ સાઈડ. બટ આવા ક્વેશ્ચન્સ એક્ઝામમાં નથી પૂછાવાના કે ત્યાં તમને એમ કે આવું પ્રૂવ કરો આ બધું. તો આ પ્રોપર્ટી આપણને યાદ હોવી જોઈએ ખાસ. એ આપણે ઓલરેડી મેટ્રિક્સ ચેપ્ટરમાં તમને ભણાવેલી છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 જે છે એ તમારે જાતે કરવાનું છે. બટ મેં તમને આઈડિયા આપી દઉં છું કે એક્ઝામ્પલ નંબર 4 માં જે બી મેથડ યુઝ કરીશું આપણે એ કઈ રીતની મેથડ યુઝ કરીશું કે આપણી પાસે ટોટલ ડિટરમિનન્ટને એક્સપાન્ડ કરવાની કેટલી મેથડ છે. તો કે ગમે તે રો ગમે તે કોલમથી એક્સપાન્ડ કરી શકો. अब फर्स्ट कॉलम है अगर a1 b1 c1 a2 b2 c2 एंड a3 b3 c3 तो फर्स्ट रो थी करी सको, सेकंड रो थी करी सको, थर्ड रो थी करी सको. डिटरमिनન્ટ ने एक्सपांड फर्स्ट कॉलम थी करी सको, सेकंड कॉलम थी करी सको, थर्ड कॉलम थी करी सको. बट ओनली वी हैव टू रिमेम्बर वन थिंग कि आ 4 पोजीशन ऊपर આપણે માઈનસ મૂકવાનું નથી બોલવાનું કે અગર ફર્સ્ટ રો થી એક્સપાન્ડ કરો છો તો શું લખવું પડશે a1 into પોઝિટિવ
माइनस B1 इंटू पॉजिटिव एंड प्लस C1 इंटू वट एवर क्रॉस मल्टीप्लिकेशन. बट अगर सेकंड रो થી તમે એક્સપાન્ડ કરશો તો -A2 ઇન્ટુ આ રીતે લખવું પડશે, બીકોઝ આ પોઝિશન કેવી છે, માઇનસ વાળી છે. આ ચાર પોઝિશન ઉપર જ્યારે ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરો ત્યારે માઇનસ મૂકવું પડશે, પ્લસ B2 અને માઇનસ C3. જ્યાં ચાર મેં એરો કરેલા છે એ પોઝિશન માઇનસ છે, ધેટ્સ વાય તમે જ્યારે બી ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરો તો ત્યાં માઇનસ મૂકવાનું. થર્ડ રો થી કરશો તો પહેલાની જેમ જ થશે. ફર્સ્ટ કોલમ થી કરો, સેકન્ડ કોલમ થી, મીન્સ વે હેવ 6 પોસિબિલિટીઝ. આપણી પાસે 6 ઓપ્શન છે, 1 2 3 4 5 6. 6 માંથી તમે ગમે તે પોસિબિલિટી થી ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરશો તો તમને સેમ જ આન્સર મળશે. બટ મેં એક સજેશન એવું આપીશ તમને કે 6 પોસિબિલિટીમાંથી તમારે એવી પોસિબિલિટી ચેક કરવાની, એવી પોસિબિલિટી સિલેક્ટ કરો કે જેમાં તમારી કેલ્ક્યુલેશન બહુ ઓછી થાય, તમને ઓછા ટાઈમમાં આન્સર મળે. તો તમારે એના માટે શું કરવાનું કે જે રો યા જે કોલમમાં વધારે ઝીરો આપેલા હોય, જે રો યા જે કોલમમાં મેક્સિમમ નંબર ઓફ ઝીરો આપેલા હોય એ રો યા એ કોલમને તમારે સિલેક્ટ કરવાની. લેટ્સ સે હું અગર એક્ઝામ્પલ આપું, 4 નંબરનો એ એક્ઝામ્પલ છે, એની જેમ જ અગર હું બીજું એક્ઝામ્પલ આપું છું અહીંયા 0 5 0 3 2 1. તો જો ફર્સ્ટ રોમાં કેટલા ઝીરો છે 1, સેકન્ડ રોમાં કેટલા ઝીરો છે 2, થર્ડ રોમાં કેટલા ઝીરો છે 1 બી નહીં, ફર્સ્ટ કોલમમાં કેટલા ઝીરો છે 1, સેકન્ડ કોલમમાં 1 બી નહીં, થર્ડ કોલમમાં 2 ઝીરો છે. તો મેક્સિમમ નંબર ઓફ ઝીરો ક્યાં આવ્યા? એક તો થર્ડ કોલમમાં આવ્યા અને સેકન્ડ રોમાં આવ્યા. તો તમે ગમે તે એક સિલેક્ટ કરીને ત્યાંથી ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરો, બીકોઝ જો ડિટરમિનન્ટ આપણે થર્ડ કોલમથી એક્સપાન્ડ કરીશું ને તો આપણે ખાલી એક જ એલિમેન્ટનું લખવું પડશે, 1 ઇન્ટુ 1 ઇન્ટુ 5 માઇનસ 0. બાકી તમે કોઈ બીજાથી એક્સપાન્ડ કરશો તમારે 2 ટર્મ લખવા પડશે. એટલા માટે જ્યારે બી ડિટરમિનન્ટ એક્સપાન્ડ કરો ત્યારે તમારે એવી રો એવી કોલમ સિલેક્ટ કરવાની કે ધેટ્સ વાય ઇઝીલી આપણને આન્સર મળે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.